ખાતરના ભાવમાં વધારો થતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। સાર્વત્રિક વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોએ મગફળી, સોયાબીન, અડદ, મગ, તુવેર સહિતના પાકનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ હવે પાક માટે ખાતરની વધુ જરૂરિયાત ઊભી થઈ ત્યારે હાલ ખાતર મળી રહે છે, પરંતુ એનપીકે અને પોટાશ ખાતરમાં ભાવ વધારો ઝીકાતા ખેડૂતો મુશ્કેલીમાં છે। જિલ્લામાં ખાતરના ભાવની જો વાત કરવામાં આવે તો એનપીકે ખાતરનો જે અગાઉ 1470 રૂપિયા ભાવ હતો, હાલ આ ખાતરમાં 380 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને હાલ 1850 રૂપિયામાં મળે છે। બીજી તરફ પોટાશનો અગાઉ 1535 રૂપિયા ભાવ હતો, હાલમાં ખાતરમાં 265 રૂપિયા ભાવ વધી 1800 રૂપિયા થયા છે। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, સોયાબીન, અડદ, મગ, તુવેર સહિતના પાકનું વાવેતર કર્યું। સૌથી વધુ 70,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હાલ ખાતરના ભાવમાં 250 થી 380 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીકાયો છે, ત્યારે ખેડૂતો પર વધુ બોજો આવ્યો છે। મગફળીની અંદર ખાતર નાખવું છે, પોટાશ ને એવું। પોટાશનો પહેલાં 1450 1500 રૂપિયા ભાવ હતો, પણ અત્યારે સરકારશ્રી 1850 રૂપિયા ભાવ કરી દીધો છે અને એનપીકેનો ભાવ પણ ઓછો હતો, એનો પણ વધારી દીધો છે। 1200 રૂપિયા હતો એની જગ્યાએ 1450 1500 રૂપિયા કરી નાખ્યા છે। તો અમારે હવે ખેડૂતો અમે કરીએ શું? સરકારશ્રીને વિનંતી કે ખાતરના ભાવ જૂના જે છે યથાવત રાખવા વિનંતી કરી। હવે આ લોકોને ખેડૂતોનો એક તો આ વરસાદનો પેલો વાવેતરનું પેલું એ થયું છે અને ખેડૂતોને આ વધારાનો નવા ભાવમાં ખરીદવાનું આવે તો ખેડૂતોને તો તકલીફ પડવાની જ છે।